જય હિન્દ બાળ મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતીમાં આગળનો અભ્યાસ કરીશું. બાળ મિત્રો, ગયા વિડીયોમાં આપણે પાઠ 12 અપંગના ઓજસ એટલે કે જે અપંગ છે એ અપંગ એ કેવા ઓજસ પાથરે છે, કેવો પ્રકાશ ફેલાવે છે, એના હિંમતથી, એની મહેનતથી એ આપણે જોવાનું છે. તો ચલો બાળ મિત્રો, પાના નંબર 69 પર જઈએ. તો બાળ મિત્રો, આપણે વાત કરી હતી કે વોલ્ટર નામનો એક 9 વર્ષનો યુવક એને બાળ લકવાની અસરથી એના પગના હાથના સ્નાયુઓ કેવા થઈ જાય છે કે નિષ્ક્રિય થઈ જાય છે, એટલે કામ કરતા બંધ થઈ જાય છે. તો એ સ્નાયુઓ ફરી જીવંત બને એટલે કે હલનચલન કરી શકે, જીવતા થઈ જાય, એટલા માટે ભારે પુરુષાર્થ કરે છે, મહેનત કરે છે, સતત કસરત કરે છે કેટલીક વાર, અને પાણીમાં એ કસરત કરે છે તરવાની. કેટલીક વાર હારીને પડી પણ જાય છે, છતાં પણ એ હાર માનતો નથી. તો અહીંયા ચિત્રમાં તમે જુઓ છો, સૌથી ઊંચો કૂદકો આ વોલ્ટર નામના વ્યક્તિએ લગાવ્યો, જેને બાળપણમાં બાળ લકવાની અસર ઘેરી વળે છે, બરાબર. પણ છતાં પણ ખૂબ જ મહેનત કરી અને પોતાના હાથ પગને જીવંત કરે છે અને વિશ્વ વિક્રમ બનાવે છે સૌથી ઊંચો કૂદકો લગાવીને. ચલો ત્યારે આગળ જઈશું. હવે જોઈએ, એમાં વારંવાર થાકી જાય, કસરત કરવાથી વારંવાર થાકી જાય, ક્યારેક પડી જાય, પણ હાર ખાવાની વાત નહીં. આગળ જોઈશું. ધીરે ધીરે એ લકવાની ઘેરી અસરમાંથી બહાર આવ્યો, પણ એના બંને પગ હજી નિષ્ક્રિય હતા. ઉછળવા, કૂદવા અને રમવાની આ ઉંમરમાં એ આપમેળે ઊભોય રહી શકતો નહીં. ડાક્ટરોએ વધુ સુધારાની આશા છોડી દીધી હતી. એમને કહ્યું કે આ બાળક કદીએ જાતે પગ હલાવી ચલાવી શકશે નહીં. લાકડાની ગોરી કે વ્હીલચેર એટલે કે પૈડાવાળી ખુરશીને સહારે જ જિંદગીભર ચાલવું પડશે. તો બાળ મિત્રો, આ ફકરો આપણે સમજીએ. તો ધીરે ધીરે એ પોતાની બાળ લકવાની અસરમાંથી બહાર આવવા લાગ્યો, છતાં પણ એના પગ હજી નિષ્ક્રિય જ હતા, પગ હજી બરાબર કામ કરતા નહોતા. એ ઉછળવા કૂદવાની રમતમાં એ આપમેળે પોતે ઊભો પણ રહી ન શકે, બરાબર, ઊભો પણ સીધો ઊભો રહી શકે નહીં, એટલી હાલત એની ખરાબ હતી. અને ડૉક્ટરોએ તો આશા છોડી દીધી કે હવે આ છોકરાને આખી જિંદગી આ લાકડાવાળી ઘોડી લઈને ફરવું પડશે, કાં તો વ્હીલચેર એટલે કે પૈડાવાળી ખુરશીના સહારે જ એને આખી જિંદગી વિતાવવી પડશે. અને આ છોકરો ક્યારેય પોતાના પગ હલાવી ચલાવી શકશે નહીં. ડૉક્ટરોએ પણ આશા છોડી દીધી, બરાબર. હવે આગળ જોઈશું. તો આ નાનકડા વોલ્ટરની હિંમત જોજો બાળ મિત્રો, બરાબર. ડૉક્ટરોએ પણ આશા છોડી દીધી, પણ વોલ્ટરે હિંમત છોડી નહીં. આ છોકરો નિરાશ ન થયો. એના અંતરમાં તો ઊંડે ઊંડે એક જ આશા ચમકતી હતી. એને પોતાના નિશ્ચેતન પગ પર હળવેકથી ટપલી મારી અને બોલ્યો, મારા શાંત મૂંગા દોસ્તો, એ વિશ્વાસ રાખજો કે એક દિવસ ચાલી શકશો, દોડી શકશો, જાત જાતના કૂદકાય લગાવી શકશો. અરે આકાશને આંબી જઈએ એવા ઊંચામાં ઊંચા કૂદકા પણ મારી શકશો. પણ મારા મિત્રો, ત્યાં સુધી તમે હિંમત હારશો નહીં, હું હિંમત નહીં હારું. તો નાનકડા વોલ્ટરને તો ડૉક્ટરોએ ના પાડી દીધી અને આખી જિંદગી લાકડીના સહારે એટલે કે બગલમાં જે ઘોડાવાળી લાકડી હોય એના સહારે અથવા તો પૈડાવાળી ખુરશીના સહારે જિંદગી વિતાવવી પડશે. પણ આ છોકરો જરા પણ નિરાશ ન થયો. એના તો મનમાં ઊંડે ઊંડે એક જ આશા હતી કે હું જરૂર મારા પગ ઉપર ઊભો થઈ શકીશ, લાંબો કૂદકો પણ લગાવી શકીશ. એટલે એ પોતાના નિશ્ચેતન, જેની અંદર ચેતના જ નથી, બરાબર, જેના અંદર જીવ જ નથી, એવા નિશ્ચેતન પગ ઉપર હળવેથી ટપલી મારી અને એમની જોડે વાત કરે છે, પોતાના પગ સાથે વાત કરે છે અને કહે છે કે તમે મારા
કેવા છો મિત્રો? તો શાંત મૂંગા દોસ્તો છો, બરાબર. મારા શાંત મૂંગા દોસ્તો, એ વિશ્વાસ તમે રાખજો કે એક દિવસ તમે પણ ચાલી શકશો, દોડી શકશો, ઊંચામાં ઊંચો કૂદકો પણ લગાવી શકશો. અરે આકાશને પણ આંબી જઈએ ને એટલો ઊંચો કૂદકો પણ લગાવી શકશો. પણ મારા મિત્રો, તમે હિંમત ના હારશો અને હું પણ હિંમત હારું નહીં. આગળ જઈશું 70 નંબરના પાન પર. આગળ જોઈએ. જોશભેર આટલું બોલતા બોલતા એ નાનકડો વોલ્ટર પોતાનું સમતોલનપણું ગુમાવીને એકાએક પથારીમાં ઢળી પડ્યો. આવું જોશભેર એ બોલ્યો અને વોલ્ટર પોતાનું સમતોલનપણું એટલે કે પોતાના પગ ઉપર જે કાબુ હોય એ ગુમાવી દીધો અને પથારીમાં પડી ગયો ફરી પાછો. વોલ્ટરની આ વાતચીત સાંભળીને એની મા દોડીને આવી એને પૂછ્યું, બેટા તું કોની સાથે વાત કરતો હતો? વોલ્ટર કહે, મા મારા પગ સાથે. એની મા કહે છે, પગ સાથે? પગ તે કંઈ સાંભળતા હશે? વોલ્ટર કહે, હા મા, મારા પગ ભલે ચાલે નહીં પણ સાંભળે તો ખરા. આગળ એની મમ્મી કહે છે, એમ તો તે એને શું કહ્યું? માતાએ આતુરતાથી પૂછ્યું. તો અહીંયા એની મમ્મી આ વોલ્ટર એકાએક પડી જાય છે એટલે આવીને પૂછે છે કે બેટા તું કોની જોડે વાતો કરતો? તો વોલ્ટર કહે છે કે હું તો મારા પગ સાથે વાતો કરતો હતો. મમ્મી સમજાવે છે કે બેટા પગ તો કંઈ સાંભળતા હોય, પગને કંઈ કાન ના હોય તો એ સાંભળે. તો વોલ્ટર કહે છે કે માં, કે મારા પગ ભલે ચાલે નહીં પણ મારું સાંભળે તો ખરા. એમ કહીને એની મમ્મી આતુરતાથી એને પૂછે છે, તો તે એને શું કહ્યું? તારા પગને શું કહ્યું? વોલ્ટરે કહ્યું, માં, મેં એને એટલે મારા પગને કહ્યું કે તમે મૂંઝાશો નહીં, ગભરાશો નહીં, સહેજે હિંમત હારશો નહીં. આજ ભલે તમે ચાલી શકતા ન હો પણ એક દિવસ આપણે જરૂર ઊંચામાં ઊંચા કૂદકા લગાવી શકીશું. તો વોલ્ટરને મનમાં તો એ ખૂબ જ મક્કમ છે, બરાબર. મનમાં તો એક નિશ્ચય કરી જ લીધો છે એને કે ના, હું મારા પગ ઉપર ચાલી શકીશ અને ઊંચામાં ઊંચો કૂદકો પણ લગાવી શકીશ. એટલે એની માને કહે છે કે મેં મારા શાંત મિત્રોને કહ્યું છે, એટલે કે મારા પગને કહ્યું છે કે તમે મૂંઝાશો નહીં, ગભરાશો નહીં, સહેજે હિંમત હારશો નહીં. આજે ભલે તમે ચાલી શકતા ન હો પણ એક દિવસ આપણે જરૂર ઊંચામાં ઊંચો કૂદકો લગાવી શકીશું. તો જુઓ બાળ મિત્રો, આ નાનકડા વોલ્ટરની હિંમત તો જુઓ, બરાબર. જે પોતે પોતાના પગ પર પણ ઊભો રહી શકતો નથી છતાં પણ એટલી બધી હિંમત રાખે છે કે ના, હું ઊંચામાં ઊંચો કૂદકો પણ લગાવી શકીશ, બરાબર. તો એની હિંમતને આપણે દાદ આપવી પડે, એટલી બધી હિંમત એ ધરાવે છે. આગળ જોઈએ. શાબાશ બેટા શાબાશ, તું જરૂર કૂદકા લગાવી શકીશ, તું જરૂર સૌની માફક દોડી શકીશ. જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ. તો એની મા એને શાબાશી આપે છે અને કહે છે કે બેટા શાબાશ છે તને, અને તું જેવું ઈચ્છે છે ને કે કૂદકા લગાવી શકીશ અને સૌની માફક દોડી શકીશ, તો તું એ બધું જ કરી શકીશ પણ હિંમત હારતો નહીં. જો તું હિંમત હારી ગયો તો તું કશું કરી શકીશ નહીં. પણ જો હિંમત રાખીને તું મહેનત કરતો રહ્યો તો તું જે ધારીશ ને એ થઈ શકશે તારાથી. આગળ જોઈશું. વોલ્ટરની માતા પોતાના અપંગ બનેલા પુત્રની હિંમતને બરાબર જગાડતી રહેતી. પોતાના પુત્રમાં સહેજે નિરાશા ન આવે તે માટે સતત પ્રોત્સાહન આપતી. એને દિલમાં શ્રદ્ધા રાખવાનું કહેતી. સાથોસાથ પગ પર માલિશના અને ડાક્ટરી સારવારના બીજા ઉપચારો તો કર્યા જ કરતી. તો વોલ્ટરની માતા પણ એના પુત્રની હિંમતને બરાબર જગાડતી. એને વોલ્ટરને કહેતી કે ના બેટા, હિંમત હારવાની નથી આપણે, બરાબર. તારે પોતાના પગ પર ઊભું થવાનું છે, કૂદકો પણ તું જરૂરથી લગાવી શકીશ અને બીજા છોકરાઓ જેમ ચાલી શકે છે ને, દોડી શકે છે, એમ તું પણ કરી શકીશ. એટલે પોતાના પુત્રમાં જરા પણ નિરાશા ન જાગે એટલા માટે સતત પ્રોત્સાહન આપતી.
અને દિલમાં એને એવું કહેતી કે તું તારા દિલમાં શ્રદ્ધા રાખજે કે તું જરૂરથી એક દિવસ ચાલી શકીશ, દોડી શકીશ. અને સાથે સાથે ડૉક્ટરે જે સલાહ આપી હોય કે એના પગ પર માલિશ કરવાની, તેલની માલિશ કરવાની અને બીજા ઉપચારો જે કયા હોય એ એની મમ્મી વોલ્ટરની માં એને કર્યા કરતી. આગળ જોઈશું. એકવાર વોલ્ટરના બોમાન્ટ નગરમાં ઊંચા કૂદકાની એક હરીફાઈ ગોઠવાઈ. નાનકડા વોલ્ટરને આ હરીફાઈ જોવાનું મન થયું. લાકડાની ગોરીના સહારે એ મેદાન પર ગયો. તો આ જે વોલ્ટર જે શહેરમાં રહેતો હતો એ શહેરનું નામ બોમાન્ટ. તો એકવાર આ વોલ્ટરના બોમાન્ટ નગરમાં ઊંચા કૂદકાની હરીફાઈ યોજાઈ અને એમાં એવું હોય કે સૌથી ઊંચો જે કૂદકો લગાવી શકે એ વિજેતા બને. તો નાનકડા વોલ્ટરને પણ જેને ચાલતા પણ ફાવતું નથી લખવાના અસરથી, એ વોલ્ટરને આ હરીફાઈ જોવાનું મન થયું એટલે પોતાની બંને બગલમાં લાકડાની ગોળીના સહારે એ મેદાન પર આ ઊંચા કૂદકાની હરીફાઈ જોવા માટે ગયો. તો બસ બાળ મિત્રો, મળીએ આવતા વિડીયોમાં. આભાર. થેન્ક યુ.